નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોની આપણે અલ્નીનો અને લાનીના વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે, એટલે કે તારીખ 11 જાન્યુઆરી 2026 અને રવિવારના રોજ સમય છે બપોરે 3 વાગ્યાનો। મિટિંગનું સ્થળ છે તાત્કાલિક તપેશ્વરી હનુમાનજી દીપડિયા બાપુની મઢી, રાપર ચિત્રોડ રોડ, ગામ રાપર, તાલુકો રાપર અને જિલ્લો કચ્છ। આ ખેડૂત મિટિંગની અંદર દરેક ખેડૂત ભાઈઓને પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે। ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરશું, કેમ કે અત્યારે જે પ્રકારે હવામાનની સ્થિતિઓ બની રહી છે, વેધરની જે એક સાયકલ સેટ થઈ રહી છે, એ મુજબ જોવા જઈએ તો આવનારા ચોમાસા દરમિયાન, એટલે કે ચોમાસું 50% પૂર્ણ થાય પછી આપણે અલ્નીનોનો પ્રભાવ જોવા મળી શકે છે। જો કે અત્યારે આપણે 2026ના શરૂઆતના સ્ટેજમાં છે, એટલે કે જાન્યુઆરી મહિનો અત્યારે ચાલી રહ્યો છે અને જાન્યુઆરી મહિના દરમિયાન જે આપણે અગાઉથી ઘણા બધા વેધર એક્સપર્ટનું અનુમાન હતું કે શિયાળા દરમિયાન લાનીના સ્થાપિત થશે, એ મુજબનો કોઈ સારો એવો લાનીના સ્થાપિત થયો હોય તેવા સંજોગો નથી બન્યા। હા, ચોક્કસથી વાત છે કે ઘણા ટાઈમથી આ ન્યુટ્રલ કન્ડિશનની અંદર છે, એ ન્યુટ્રલની અંદર સ્લાઇટલી ક્યાંય ને ક્યાંય આપણે પરિણામ જોવા મળી રહ્યું છે, પણ જે વિધિવત રીતે લાનીના સ્થાપિત થવો જોઈએ એ લાનીના સ્થાપિત નથી થયો, જેને કારણે પણ આમ જોવા જઈએ તો ડિસેમ્બર મહિનાની અંદર ઠંડીનું પ્રમાણ છે એ ઓછું પણ રહ્યું છે। ડિસેમ્બર મહિનો છે આ વર્ષે 2025નો જે અંતનો મહિનો હોય છે ડિસેમ્બર, એ ઠંડીની દ્રષ્ટિએ વીક રહ્યો છે। જોકે જાન્યુઆરી મહિનામાં ફરીથી એક સારી એવી ઠંડીની શરૂઆત પણ થઈ ગઈ છે અને સાથે સાથે ઘણી જગ્યાએ રેકોર્ડ બ્રેક પણ ઠંડી પડી રહી છે, પણ લાનીના હજી જે પ્રકારે સ્થાપિત થવો જોઈએ એ નથી થયો। હવે આપણે વાત કરવાની છે લાનીનાની અને અલ્નીનોની લાંબા ગાળાની। આમ જોવા જઈએ તો લાનીના અને અલ્નીનો આ બંને વસ્તુ શું છે? આમ જોવા જઈએ તો આપણું જે સંપૂર્ણ પૃથ્વી ઉપરનું જે હવામાનની માહિતી આપતા હોય, જે આપણું હવામાન ચાલે છે, આખી જે વેધર સાયકલ છે, મહત્ત્વનો ભાગ હોય તો એ હોય છે તાપમાન અને પવન। હવે તાપમાન અને પવન ઉપર જે આપણું આખું હવામાન ચાલી રહ્યું છે, એમાં તાપમાનમાં મુખ્ય ભૂમિકા હોય છે પ્રશાંત મહાસાગરની, ને ખાસ કરીને પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ આપણા એશિયા ખંડ ઉપર હવામાન ઉપર ખૂબ મોટી અસર પાડતું હોય છે। પ્રશાંત મહાસાગરની અંદર જ્યારે પણ એનું જે નોર્મલ તાપમાન હોય છે ત્યારે આપણે એને ન્યુટ્રલ કન્ડિશન કહીએ છીએ, પણ જો નોર્મલ કરતાં તાપમાન ઊંચું આવે છે તો એને આપણે અલ્નીનો કહેવામાં આવે છે, અને જો નોર્મલ કરતાં તાપમાન નીચું આવે છે તો પછી આપણે એને લાનીના સ્થાપિત થયું એવું કહીએ છીએ। હવે જ્યારે પણ નોર્મલ કરતાં તાપમાન ઊંચું થાય છે એટલે સ્વાભાવિક રીતે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય ત્યારે એનું ત્યાં પાણી ગરમ થાય છે, તો ઠંડુ પાણી છે એ હિન્દ મહાસાગર, અરબ સાગર, બંગાળની ખાડી અને વગેરે ઘણા વિસ્તારો સુધી એની અસર થાય છે, જેને કારણે આપણે જે વરસાદી સિસ્ટમો બનતી હોય છે એના ઉપર અસર કરે છે અને આપણી જે ચોમાસાની સાયકલ હોય ખોરવાઈ જતી હોય। ઘણી વખત એવું બને છે, મોટા ભાગના કેસની અંદર જ્યારે પણ અલ્નીનો સ્થાપિત થાય છે ત્યારે આપણે વરસાદનું પ્રમાણ એશિયા ખંડની અંદર ઓછું જોવા મળે અને ભારત દેશની અંદર પણ ઓછું જોવા મળતું હોય, અને એમાં પણ આપણું ગુજરાત તો અરબ સાગરના કાંઠે આવેલું છે, એટલે આપણે પણ એનું પ્રમાણ પછી ઘટી જતું હોય છે। પણ ઘણી વખત એવું પણ બને કે જ્યારે પણ અલ્નીનો સ્થાપિત થાય ત્યારે આપણે હવામાનની સાયકલ ખોરવાને કારણે ગુજરાતની અંદર અતિવૃષ્ટિના માહોલ પણ સર્જાઈ જતા હોય છે। એટલે આ પરિસ્થિતિ જે આપણે કહીએ છીએ અલ્નીનો અને લાનીનો હોય છે। સ્વાભાવિક રીતે જોવા જઈએ તો અલ્નીનો એટલે કે જે પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ કરતાં વધીએ એને અલ્નીનો કહેવાય છે, અને નોર્મલ કરતાં નીચું આવે એને લાનીના કહેવાય છે। હવે આ વર્ષની વાત કરવા જઈએ તો અત્યારે આમ તો ન્યુટ્રલની ઘણું બધું નજીક છે આ તાપમાન, એટલે અત્યારે આપણે અલ્નીનો અથવા તો લાનીનો બંનેમાંથી એક પણ સ્થિતિ છે એનું સ્પષ્ટપણે કહી શકાય એવું નથી। આવનારા સમયમાં જોવા જઈએ તો એક વખત લાનીના તરફ ઝુકાવ થઈ શકે છે, અને લાનીના તરફ ઝુકાવ થયા પછી આ ફરીથી એક વખત 2026ની અંદર અલ્નીનો તરફ આ આગળ વધે તેવી શક્યતાઓ છે। જોકે અલ્નીનો અને લાનીનો છે એની લાંબા ગાળાની આગાહીઓ ઘણી વખત થતી હોય છે, પણ આની અંદર ઘણી વખત ફેરફાર પણ થતા હોય છે। અત્યારે જે કહેવામાં આવે એવું જ થશે એવું માની લેવાની કોઈ જરૂર નથી। ઘણા બધા જે વેધર એક્સપર્ટ છે ને ઘણી બધી વેધરની જે સંસ્થાઓ છે, અમેરિકાથી લઈને ઓસ્ટ્રેલિયા સુધીની, એ તમામ સંસ્થાઓના એક્સપર્ટ પણ છે, એનું પણ ઘણી વખત ડિસિઝન આમાં રોંગ આવતું હોય છે। જોકે અત્યારે આપણું જે બેઝિક અનુમાન છે એ પ્રમાણે એવું છે કે લગભગ આ વર્ષે એટલે કે 2026ની અંદર ઓગસ્ટ મહિનાથી અલ્નીનો સ્થાપિત થઈ શકે છે, અને જો અલ્નીનો સ્થાપિત થશે તો પછી આપણા ચોમાસા ઉપર એની કેવી અસર પડશે એ જે તે સમયે આપણે ચર્ચા કરીશું। પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે આ વર્ષે 50% ચોમાસું પૂર્ણ થાય
ત્યાર પછીથી અલ્નીનોની ઇફેક્ટ થઈ શકે છે. જો કે અહીં આપણે એવું પણ માની શકીએ કે ઓગસ્ટ મહિનામાં અલ્નીનો ઇફેક્ટ થાય અને પછી એની અલ્નીનોની જે આપણે અસર વેધર ઉપર ચાલુ થાય ત્યાં લગભગ આપણું ચોમાસું પૂર્ણ થઈ જાય તો પછી કદાચ 2026ના ચોમાસા ઉપર એની કોઈ અસર ન પડે એવું પણ થઈ શકે છે. પણ અત્યારથી લાંબા ગાળાના પેરામીટર પ્રમાણે જે આપણું પ્રિડિક્શન છે એ મુજબ અમને એવું લાગી રહ્યું છે કે લગભગ આ વર્ષે એવું બનશે કે 2026નું ચોમાસું 50% પૂર્ણ થાય એટલે કે ઓગસ્ટ મહિનાથી અલ્નીનોની શરૂઆત થઈ શકે છે, અલ્નીનો સ્થાપિત થઈ શકે છે. આગળ ઉપર આપણે જોશું અલ્નીનો સ્થાપિત થશે કે નહીં. જો કે હા એક વાત ચોક્કસ છે કે જ્યારે પણ અલ્નીનોના સમાચાર આવે અને અલ્નીનોના સમાચાર સાંભળતાની સાથે જ ખેડૂતોથી લઈને વેપારી વર્ગ તમામ લોકોની અંદર ચિંતામાં વધારો થતો હોય છે. એનું મેઇન કારણ છે કે અલ્નીનો છે એ હંમેશા ચોમાસું નબળું પાડતું હોય છે. અલ્નીનો જ્યારે પણ સ્થાપિત થાય ત્યારે ચોમાસું નબળું થઈ જતું હોય છે એટલે ચોક્કસથી એક ચિંતા પ્રસરી જતી હોય છે. પણ અત્યારે આપણે ચિંતાનું કોઈ કારણ મને વધારે નથી લાગતું. એનું કારણ છે કે એક તો સમય હજુ ઘણો બધો લાંબો છે અને એ સાથે જે અલ્નીનોની શરૂઆત છે એ ઓગસ્ટ મહિનામાં થવાની શક્યતાઓ વધારે દેખાઈ રહી છે. એટલે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઓગસ્ટ મહિનેથી અપ થશે તો પછી આપણે ભારતના ચોમાસા ઉપર એની કોઈ મોટી અસર પડે તેવી શક્યતાઓ અમે અત્યારે અમારા અનુભવ પ્રમાણે માનતા નથી. છતાં પણ અલ્નીનો અને લાનીનોની જે સ્થિતિ છે એ હવામાન ઉપર ખૂબ અગત્યનો રોલ એનો રહેતો હોય છે. એટલે એના વિશેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની કોશિશ કરી છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોએ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો. નમસ્કાર.